પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કેનાલની યોગ્ય સફાઈ ન થતા અને રવિ સિઝનમાં પિયત માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। રવિ સિઝનમાં વાવેતર કરેલા ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોને જરૂરી સમયે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી। તો પ્રેમનગર ગામના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી ઢોલ નગારા અને થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો। ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે તેમાં અધિકારીઓને ખબર નથી। આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે। કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે। અમે પાણીમાં માંગ કરવા આવ્યા છીએ। પાણીની અમારા રાધનપુરમાં પાણી પુરવઠામાં એટલે કારણ એક છે કે અમારા પાક બધા બરી જાય છે। એના કારણે અમારા છોકરાને અમે ભણાવી શકીએ એમ નથી। છોકરાના લગ્ન તો લગ્ન પણ છોકરાને ભણવાનું અમારા પૂરું પડે એમ નથી। કેનાલ તો હાવ ગંદી છે, ખરાબ। એની અંદર તમે જોવો તો એટલું કચરો પડ્યો છે તો સરકાર કોઈ દિવસ કેનાલ બનીને તે દિવસનું પણ સાફ કરવા નથી આવ્યા। અત્યારે અમે નર્મદા નિગમની ઓફિસે આવ્યા છીએ અને પાણી પ્રેમનગરને મળતું નથી। છેલ્લા 2 મહિના શિયાળાના ચાલુ થઈ ગયા, ચોમાસુનો પાક નિષ્ફળ ગયો। એના પછી અમને બહુ તકલીફો પડી, ઘરનું ભરણ પોષણ ચલાવવું બહુ અઘરું થઈ ગયું। એના પછી 2 મહિના થયા પાક વાઈ નાખ્યો, 2 મહિના થયા પાણી મળતું નથી।